માં એક લીલા સ્થળે એનું મહાત્મ્ય જો અહીંયા કેવું અર્જુને બાણથીને ગંગાજી પ્રગટ કર્યા અને એમાં દ્રૌપદીજીએ સ્નાનય કર્યું અને પૂજાય કરી. તો વ્રજમાં જ્યાં જ્યાં ગંગાજીની લહેર છે એ કાં પ્રભુએ પ્રગટ કરી છે અને કાં આવી રીતે. બાકી ગંગાજી ક્યાં વ્રજમાં આવ્યા છે? તો વ્રજની વાત આવે એટલે મને એમ થાય ના 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 આ તો કેવું જ છે. પણ સમયની મર્યાદા. મધુરાષ્ટક વલ્લભાધીશ. ગઈકાલ સુધી આપણે વચનમ મધુરમ, આજે ચરિતમ મધુરમ. વિવરણ. શ્રી ઠાકોરજીની લીલાઓ અનંત છે. શ્રી હસમાં નવનીત માખણ લઈ નંદરાયજીના આંગણામાં ભાખોડિયા ભરતા રમે. ઠાકોરજી કેવા લાગતા હશે ને, ભાખોડિયા ભરતા હશે. નંદ બાવાનું આંગણું, આ બાજુ ખીરક ને ગૈયા ને બચરા ને નંદ બાવા ને યશોદાજી ને રોહિણીજી ને દાવ ભૈયા બધા એ લેરતા હશે ને ફરતા હશે ને ઠાકોરજી ભાખોડિયા ભરતા હશે ને મૈયા છીછીચ કરીને બોલાવતા હશે ને ઠાકોરજીની પેંજની બાંધતી હશે ને ઠાકોરજીના કંદોરામાંથી ને ઘૂઘરીનો અવાજ આવતો હશે ને ઠાકોરજી ચમકી જતા હશે ને જોતા હશે કે ક્યાં અવાજ આવે. આ હા 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 હા. માહે પડા મહાસુખ માણે દેખન હારા દાજે. આ એમની અનુપમ ક્રિયા ચરિતથી શ્રી નંદરાયજી અને યશોદાજી મુગ્ધતા પ્રાપ્ત કરે છે, તેમજ આનંદિત થઈ પરમાનંદ રૂપ બને છે. જો નંદ ઘેર આનંદ ભયો, કોઈ નંદ ઘેર કૃષ્ણ ભયો બોલતા નથી. ઠાકોરજી આનંદ પરમાનંદ સ્વરૂપ છે. એટલે જેના ઘરે પુષ્ટ થઈને આવે, આપણે બધું હોવા છે તે શોધીએ જ. શું? આનંદ. સતચિત્ત આનંદ, સચ્ચિદાનંદાય. પેલો શ્લોક આવે છે મંગલાચરણ ભાગવતમાં. તો આપણી પાસે સતચિત્ત છે, આનંદ ખોવાઈ ગયો છે, એને શોધીએ છીએ. હવે જ્યાં ખોવાનું છે ત્યાં નથી શોધતા. સોય ખોવાય અહીંયા હોય અને બાર બગીચામાં શોધીએ તો મળે. બધા પૂછે કેમ? અહીંયા અજવાળું ને અહીંયા અંધારું. પણ ભાઈ જે ખોવાનું હોય ત્યાં ગોતાય. તો પ્રભુમાંથી છૂટા પડ્યા તો સતચિત આવ્યું, આનંદ પ્રભુ પાસે રહ્યો. તો પ્રભુ પુષ્ટ થઈને આવે તો આનંદ આવી ગયો કે નહીં? પછી પાટોત્સવમાં આપણે બોલીએ કે નહીં, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. તમારા ઘરે પછી આનંદ જેને તમે શોધતા હતા તમને ન મળ્યો. તમે પૈસામાં શોધ્યો, પ્રતિષ્ઠામાં શોધ્યો, ધનમાં શોધ્યો, વાડીમાં, વજીફામાં, દીકરામાં, વહુમાં, પૌત્રમાં, પૌત્રીમાં, ઘરમાં, ગાડીમાં, બંગલામાં, સગામાં, વાલામાં, હીરામાં, મોતીમાં, સોનામાં, ચાંદીના. મળ્યો? ના મળ્યો. તમે હીરાનો હાર 50 લાખનો લાવો, 2-4 વાર બહાર પહેરો ને બધાય વખાણ કરે ને બધું, પછી તો
પહેરીને જાય તો બધા કહેવાય એમની પાસે તો છે જ. પછી એ હારમાંથી આપણી પેલી નીકળી જાય. જે હાર આપણને કેવો ગમતો હતો. તો લૌકિક વસ્તુનું તો આવું જ છે મારા વાલા. પણ અલૌકિક પ્રભુ પધારે પછી ઘણાના ઘરે 70 વર્ષથી બિરાજતા હોય તો એ અભાવો આવે છે? ના, ઉલટાનો ભાવ વધતો જાય. જો પ્રભુ પધાર્યા ત્યારે આપણું આટલું એટેચમેન્ટ નહોતું. આપણે ક્રિયા છીએ, હું તો ક્રિયા જ કરતી હતી. બધાએ આગ્રહ કર્યો કે ના ઈલાબેન ઠાકોરજી તો જોઈએ. ત્યારે સમજણ નહોતી. એનાઉન્સ કરીએ ને બધા મળે ને વટ મારીએ એટલે ઠાકોરજી વિના ચાલે? લો પુષ્ટ કરાવ્યા. ભાવ નહોતો. ભગવાન આવી ગયા, ઠાકોરજી આવી ગયા. ઠાકોરજી કે હવે તું ચિંતા કરમાં, હું આવી ગયો ને. હવે એક દિવસ ઠાકોરજી વિના ચાલે મારા વાલા? તો જેમ જેમ ભેગા રહ્યો ને એમ ભાવ વધતો જાય તમારો. તો જે ખોવાયો તો એ આનંદ પ્રભુ પુષ્ટ થઈને આવે એટલે પાછો આવી જાય. એટલે પાટોત્સવ હોય તો એ નંદ ઘેર આનંદ ભયો. જન્માષ્ટમીમાં નંદ ઘેર આનંદ ભયો. છોકરાની વરસગાંઠ હોય તો એ નંદ ઘેર આનંદ ભયો. આપણી હોય તો એ નંદ, પણ આનંદ ભયો તો ખરો ખરો ને ખરો જ. પણ આ બધો આનંદ ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આવે. મંદિરે એકવાર દર્શન કરી આવો, ભેટ મૂકી આવો, મનોરથ લખાઈ આવો. મારા વાલા ઈ ટકે નહીં. ટકે તો ક્યારે? હગાઈ થઈ હોય ને મળવા આવે અમદાવાદથી ઘરવાળો, પાછો 6 મહિને આવે, મહિને આવે, અઠવાડિયે આવે. પણ લગ્ન થઈ ગયા પછી રાહ જોવી પડે. પછી પ્રેમ વધે. એમ ઠાકોરજી ઘરમાં પધારે પછી શબ્દો દ્વારા વ્યક્ત ન થાય એવો આનંદ. અરે સવારે તમારામાં ઉઠવાની ત્રેવડ ન હોય, એમ થાય નથી ઉઠવું. એક જ મનમાં વિચાર આવે, ઠાકોરજીને અવેર થશે. આમ ઊભા થઈ જાય. હા બુદય નાઈએ નહીં, મારા પ્રભુના જ અવેર થઈ ગયું. આપણને 5 વાગ્યામાં ચા જોઈએ, મારા પ્રભુને દૂધની હવે ઉતાવળ હશે. હો, નાહી ધોઈને દોડતા જાય છે રસોડામાં. કોને ઊભા કર્યા? તમારા ઠાકોરજી માં. ભલે બીજા બધા દૂધ બનાવે ને ધરાવે, પણ માં તારા જેવું દૂધ કોઈ નહીં. ઘરમાં હું આવ્યો ત્યારથી તારા હાથનો જ દૂધ અરોગું છે. તને ખબર છે કેટલું ગળવું જોઈએ, અંદર કેટલું કેસર, કેટલી ઇલાયચી, કેવું ઉકાળવાનું, શેમાં દેવાનું, એમાં કેવી કટોરીમાં. તારા સિવાય આ કોઈને ખબર હોય નહીં. આ તો તારા ને મારા પ્રેમની વાત છે. આકાશ નાનો હતો તોરી સાલ માથે ઓઢાડતા, ખબર છે? પછી જ હુવે. હવે હાવ ગાભો થઈ ગઈ ધોઈ ધોઈને. તે દી મને દત ચડી, મતલબ હંતાડી દો, નથી દેવી. કલાક સુધી હિંચકા નહીં કે મારો બેટો હુવે જ નહીં. મારે સામે જુએ ન હશે અને હું આમ થાપ મારું તો રોવે. પછી મને એમ થયું, મેં કીધું આ હારો નવી સાલ ઓઢાડી જ, પછી નવી લઈને ઓલો ગાભો દીધો. 2 જ મિનિટમાં હોઈ ગયા. એ ટેવાઈ ગયો છે. એમ આપણા ઠાકોરજી પણ આપણાથી ટેવાઈ ગયા છે. શ્રી ચંદ્રાવલેજી સ્વરૂપ શ્રીમદ પ્રભુચરણ વિઠ્ઠલનાથજી ચરિતમ મધુરમનું અનુપમ તેમજ અલૌકિક મર્મ સમજાવે. નિજ પિતૃચરણને મીન
સુરમય સુરસી માહિત કર, આનંદાતીર બોલ ઉઠે. સ્વામી તમારું ચરિત્ર અત્યંત મધુર છે. ઠાકોરજીના મસ્તકના કેસથી લઈને ચરણના નખ સુધી બધુંય મધુર 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 મધુરાધિપતે અખિલમ મધુરમ. એની મધુરતા જે માણે એને ખબર પડે. ડાયાબિટીસ હોય ને એ એમ કે ના રે ના, પણ ભાઈ તને ડાયાબિટીસ છે એટલે તને ન મેળ પડે. એટલે જે ઠાકોરજીમાં ન માનતા હોય ને એને, એક ડૉક્ટર આવ્યા હતા ને આપણા ઘરે હમણાં ઓલા 4 દી પહેલાં, એ કે આ બધા બહુ અપરસ કરે ને એટલે હું કહું કે આ આઈસીયુવાળા છે, અંદર જવા દો ન દે ને આઘાર્યો. એટલે ભાઈ તું ચા ન બનાવી દે તો કાંઈ નહીં, મને તો અંદર રસોડામાં ચા નહીં, તમે આગા રસોડામાં નહીં. હવે અહીંયા માથું ફાટમ ફાટ થાય ચડ્યો છે, તું ના બનાવ પણ મને તો બનાવવા દે. નહીં મારો પહોંચી લઉં પછી 1 વાગ્યા પહેલાં તમારી બનાવીને મૂકી દીધી હતી, પીધી, પણ એ ઠંડી થઈ ગઈ હતી, મારે ગરમ પીવી છે. હવે ઘરમાં ન બનાવી દે પછી બહાર પી આવવી પડે ને. ઈલાબેન મેં તો મરી ગયા. આપણા છોકરાઓને એક બધાને આઘાર્યો આગા કોનાથી આગો રહેવાનો. જેટલા આપણે આઘા કાઢશો ને એટલા એ લોકો પછી કદી પાસે નહીં આવે. ગુસાઈજી તો કહે છે આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. વ્રજમાં ગોપીજનો એમ કહેતા હતા આઘાર્યો આઘાર્યો આઘાર્યો. ઓલા મધુમંગલને છાશ પીતો તો અહીંથી ઠાકોરજીએ ચાટી. એસો સ્વાદ હામાં કબહો ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ, આજ દતી મીઠો મદન ગોપાલ. હા, પવિત્રતા જરૂર જાળવવી. પ્રસાદી અને સામગ્રીનું ધ્યાન જરૂર રાખવું, પણ એટલું પેલું ના થવું કે એકવાર ઘરના આઘા દૂર વયા જશે પછી નજીક ના આવે. હવે તો બાળકોએ કૃપા કરી છે, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવા કરો. હવે જારીજી ભરતા હોય ને સવારે આરાધ્ય નાહીને આવે, સ્કૂલના કપડાં પહેર્યા હોય, આપણે કહી બેટા બા ચોખ્ખા જ છે, આવી જા આવી જા. હવે તમે આપણે ભરતા હોય ને તમને અહીંથી હાથ અડાડે, એમાં કંઈ છોવાઈ જાય. હવે એનું પરિણામ કેવું આવ્યું કે આપણે હાજા માંદા હોય ને જારીજી ભરે તે સરસ જ ભરે, એને નેવડોય આવડે, એને લપેટતાય આવડે, એને જારીજી ભરતાય આવડે, એને ઓલું નાળચું જ ખુલ્લું રાખવાનું હોય એ ખબર પડે. કેમ? એને ખબર છે કે જારીજી આગળ આગળ અહીંયા નહોતા, અહીં જોમાં આમ નહીં જો. અલા ભાઈ, બોલો વલ્લભાધીશ. ભક્તિ પોષણ દયારામભાઈનું 34મું ચાલે છે. प्रेमी प्रभु को पाते ही प्रेमी के प्रभु पास, पल भर इनसे दूर नहीं भक्त हृदय निवास. प्रेमी प्रभु से जा मिले मर्म प्रेम का पाए, पुरुषोत्तम प्रेमी वश अपने आप બંધાય. ઠાકોરજીને કાંઈ તમારે બાંધવા નથી પડતા પ્રેમની દોરથી, એ પ્રેમને વશ જ થઈ જાય છે. આપણા ઘરે પ્રભુ બિરાજે છે, આપણે એને વશ છીએ કે આપણને એ વશ છે? આપણને એ વશ છે. આપણે જગાવીએ ત્યારે જાગે છે, આપણે ધરાવીએ એટલું આરોગે છે. જો તૃપ્તિ ટાઈમમાં હોય અને માનો કે સેનભોગમાં કાંઈ ન હોય
અને ભાત વઘારી દઈએ અને દહીં હારે દઈ દઈએ. મારવારું આરોગ્ય કે નહીં. પછી આપણે કહી જો હવે તારી માં શું કરે. એ તો પ્રેમ કી બાત હે. એવું તો દરેક રીતે આપણને સસાનુકૂળ થાય એવો સાંભળો, અને છતાંય આપણે કંઈ ના પોષ નથી કરાવવા. ગળા બંધણી કાંઈ વાંધો નહીં, 84 લક્ષયોની ગળા બંધણીમાં ફરે જ રાખો મારા વાલા. ભલે આ જન્મમાં જલસા કરો. ઠાકોરજી વિના મજા છે, અને મજાની સજા હોય જ. પણ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આનંદ અને પરમાનંદ. પુરુષોત્તમ પ્રેમી વશ અપને આપ બંધાય, એને બાંધવો નથી પડતો. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, પ્રેમની સાંકળે ગોવાળોએ બાંધ્યો. વાલો મારો છાક અરોગી રાજી થાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યો. વાલો મારો રાસ રમાડી રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યો. વાલો મારો ભક્ત તણો બની જાય. પ્રેમની સાંકળ. ત્રિલોકના નાથને તમારે આટલા મંદિરમાં આવવાની જરૂર. આવ્યા તો ભલે, પણ આટલી કટોરીનું દૂધ બહુ સરસ, માં બહુ સરસ. આટલુંક માખણ, આટલુંક દહીં. આપણે બધાને કટોરા આટલા જમવા બેસીએ એટલે આપણી થાળીમાં. ઠાકોરજી કે હું ભલે ત્રિલોકનો નાથ રહ્યો, બ્રહ્માંડનો નાથ રહ્યો, પૂર્ણ પુરુષોત્તમ રહ્યો, પણ વલ્લભે કાનમાં કીધું છે મારો વૈષ્ણવ રાખે એમ રહેવાનું. તો હું વલ્લભને વસાઈ છું અને હું તમારે વસે છું. ઠાકોરજી આ પુષ્ટિ માર્ગ જ આવો છો, જેમ રાખીએ તેમ રહી.